चलो हवे आपणे आरएस विन्यास पती गयो। आरएस विन्यासने निरपेक्ष विन्यास कहेवामां आवे छे। हवे आपणे डीएल कन्फिग्युरेशन जोईशुं, एटले के डीएल विन्यास जेने सापेक्ष विन्यास कहेवामां आवे छे। आ डीएल विन्यास ए खास करीने कार्बोहाइड्रेट अने एमिनो एसिडना नामकरण माटे करवामां आवे छे। कार्बोहाइड्रेट अने एमिनो एसिडना नामकरण माटे। आ डीएल विन्यास ए अहीं फिशरना प्रक्षेप सूत्र द्वारा तेने समजाववामां आवे छे। तो फिशरना प्रक्षेप सूत्र मुजब समजाववानी वात करीए तो कार्बोहाइड्रेट, तो अहीं डीएलना नामकरणनी अंदर कार्बोहाइड्रेट जेने सुगर कहेवामां आवे छे, जेनो आपणे रोजिंदा जीवननी अंदर उपयोग करीए छीए, जेम के घरे जे खांडनो उपयोग करीए छीए एने केन सुगर कहेवामां आवे छे, ए पण एक कार्बोहाइड्रेटनुं एक स्वरूप छे। तो अहींया जे कार्बोहाइड्रेट पदार्थोनी वात करीए ए कार्बोहाइड्रेटनी अंदर डीएल नामकरणमां अहीं प्रमाणित पदार्थ लीधो तो। डीएल नामकरणनी अंदर प्रमाणित कार्बोहाइड्रेट ग्लिसराल्डिहाइड लीधेलुं, ग्लिसराल्डिहाइड जेने प्रमाणित गणवामां आव्यो हतो, जेनुं बंधारण आ रीते हतुं CHOH અને CH2OH। આ ગ્લિસરાલ્ડિહાઇડનું આણ્વીય સૂત્ર હતું। હવે આ આણ્વીય સૂત્ર ઉપર આ એનું બંધારણીય સૂત્ર હતું। આ બંધારણીય સૂત્ર ઉપરથી આપણે ગ્લિસરાલ્ડિહાઇડ એ કયા પ્રકારનો છે, ડી પ્રકારનો છે કે એલ પ્રકારનો, તો અહીં આ જે ગ્લિસરાલ્ડિહાઇડનું સૂત્ર છે એ ગ્લિસરાલ્ડિહાઇડના સૂત્રને ફિશર પ્રક્ષેપ સૂત્રની અંદર રજૂ કરવામાં આવે છે। तो ग्लिसराल्डिहाइडનું सूत्र आ रीते है CHOOH H અને CH2OH। तो आ थयुं ग्लिसराल्डिहाइडનું फिशर प्रक्षेप सूत्र। फिशरे ज्यारे तेना प्रक्षेप सूत्रनी रजूआत करी त्यारे एवुं कह्युं हतुं के અહીં આડી લાઇનમાં જે સભ્યો હોય છે એ વેજ તરફ હોય છે, એટલે કે તમારી તરફ હોય છે, અને ઊભી લાઇનમાં રહેલા જે સમૂહ છે એ સમૂહ એ પાછળની તરફ હોય છે। એટલે ફિશરે જ્યારે તેના સૂત્રની રજૂઆત કરી ત્યારે કહ્યું હતું કે કિરાલ કાર્બન જે છે એ કિરાલ કાર્બનને અહીં ક્રોસ વડે દર્શાવવામાં આવે છે, અને ક્રોસ ઉપર આડી લાઇનમાં આવતા જે પણ સમૂહ હોય છે એ વેજ તરફ હોય છે, એટલે કે તમારી તરફ હોય છે, અને ઊભી લાઇનમાં આવેલા સભ્યો એ પાછળની તરફ હોય છે। આ ઉપરાંત ફિશરે કહ્યું હતું કે અહીં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા એ ઊભી હોવી જોઈએ, પણ એ દરેક સૂત્ર માટે એવું જરૂરી નથી। પરંતુ જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરતા હોય, એમિનો એસિડની વાત કરતા હોય ત્યારે ફિશરનું સચોટ બંધારણ લખવું પડતું હોય છે। અહીં ફિશરે જ્યારે સૂત્રની રજૂઆત કરી હતી ત્યારે તેને કહ્યું હતું કે મોસ્ટ ઓક્સિડાઇઝિંગ ગ્રુપ, અહીં મોસ્ટ ઓક્સિડાઇઝિંગ ગ્રુપ એ હંમેશા ફિશર પ્રક્ષેપના ઊભા સૂત્રની અંદર ટોપ ઉપર હોય છે। નંબર 1 ત્યાંથી શરૂ થતો હોય છે, અને આગળ જતાં IUPAC નામકરણમાં પણ સાબિત થયું કે અહીં કાર્બોક્સિલિક એસિડ, આલ્ડિહાઇડ, એમાઇડ આ બધા મોસ્ટ ઓક્સિડાઇઝ ગ્રુપ છે, આ બધા જ ગ્રુપ એ હંમેશા નંબર 1 થી શરૂ થતા હોય છે। ક્લિયર? એટલે ફિશરના પ્રક્ષેપ સૂત્રની અંદર મોસ્ટ ઓક્સિડાઇઝ સમૂહ હોય એ ટોપ ઉપર હોય છે, અને પછી બાકીના કાર્બન ઊભી લાઇનમાં હોય। ક્લિયર? તો આ રીતે અહીં બંધારણ બનાવ્યા પછી અહીં જો કિરાલ કાર્બન ઉપર OH રાઈટ સાઈડમાં હોય, OH જમણી બાજુમાં, OH ગ્રુપ જે છે એ જમણી બાજુમાં હોય તો તેને ડી વિન્યાસ કહેવામાં આવે છે। શું કહેવામાં આવશે? એને ડી વિન્યાસ, એટલે આને કહેવાય ડી ગ્લિસરાલ્ડિહાઇડ। હવે જો આનું મિરર ઇમેજ લઉં તો પ્રતિબિંબ લઈએ તો પ્રતિબિંબ આપણને આ રીતે આનું મળશે CHOOH CH2OH।
આડી લાઈનના સભ્યોના સ્થાન બદલાય, ઊભી લાઈનમાં કોઈની દિશા બદલાશે નહીં. તો અહીંયા તમે જુઓ તો ઇમેજમાં LOH ગ્રુપ કઈ તરફ ગયું? ડાબી બાજુમાં. તો અહીં ડાબી બાજુમાં OH ગ્રુપ આવેલું હોય, ડાબી બાજુમાં OH ગ્રુપ આવે તો તેને L વિન્યાસ કહેવામાં આવે છે. એટલે આને કહેવામાં આવશે L ગ્લિસરાલ્ડીહાઇડ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે એમિનો એસિડ COOH કિરાલ કાર્બન સેન્ટરમાં ક્રોસ મૂકી દીધો, NH2 ગ્રુપ, અહીંયા H અને આ CS3. તો એમિનો એસિડની અંદર પણ કહ્યું કે NH2 ગ્રુપ એ જમણી બાજુમાં હોય તો તેને ડી એમિનો એસિડ કહેવાય. ડી એમિનો એસિડ કહેવામાં આવે છે. અને જો આનું પ્રતિબિંબ લેવામાં આવે તો COOH ક્રોસ NH2, અહીંયા કિરાલ કાર્બન છે, H અને આ CS3. તો NH2 ગ્રુપ અહીંયા તમને કઈ બાજુ મળે છે? ડાબી બાજુમાં. માટે આને L એમિનો એસિડ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? L એમિનો એસિડ કહેવામાં આવે છે. ઓકે, એટલે અહીં જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ કે એમિનો એસિડનું વિન્યાસ સૂચવતા હોય DL, ત્યારે યાદ રાખવાનું કે મોસ્ટ ઓક્સિડાઇઝિંગ ગ્રુપ એ ટોપ ઉપર હોવો જોઈએ અને કાર્બનની લાંબી શૃંખલા એ ઊભી લાઈનમાં હોવી જોઈએ. ક્લિયર? જો ન હોય તો શીખવાડ્યું ડબલ સ્વિચ કરીને એના સ્થાન ચેન્જ કરીને આપણે એને ફિશર સાચા સ્વરૂપમાં ફેરવવું પડશે. કોના માટે? કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ માટે. ક્લિયર? તો અહીંયા હું બંધારણ દોરી દઉં અને તમે કહેશો કે આમાં DA કોણ છે અને L કોણ છે એ નક્કી કરતા શીખીએ. તો ચલો અહીંયા આપણે ઉદાહરણ નંબર 1 ની અંદર જોઈએ. તો અહીંયા COOH, CS3OH અને H છે. શરત શું હતી ફિશરની? કે બધા જ કાર્બન પરમાણુ ઊભી લાઈનમાં હોવા જોઈએ. લાંબામાં લાંબી શૃંખલા એ ક્યાં આવવી જોઈએ? ઊભી લાઈનમાં. એટલે મિથાઇલ ગ્રુપ અહીંયા આવવું જોઈએ. હવે મિથાઇલ ગ્રુપ નીચે લાવવા માટે શું કરવું પડે? કોન્ફિગરેશન, વિન્યાસ કિરાલ કાર્બનનો બદલાવો જોઈએ નહીં અને CS3 નીચે આવી જાય. તો એના માટે કહ્યું હતું કે વિન્યાસ ચેન્જ ન કરવું હોય તો ડબલ સ્વિચ, વિન્યાસ ચેન્જ કરવું હોય તો સિંગલ સ્વિચ. ક્લિયર? એટલે અહીંયા આ એક સ્વિચિંગ કરું એટલે CS3 નીચે OH ઉપર જાય. ક્લિયર? હવે OH ઉપર મૂક્યા પછી DL નક્કી નથી કરવાનું, હજી એક સ્વિચિંગ બાકી છે. અહીંયા બીજું સ્વિચ કરીશ તો બંધારણ શું થશે? તો જુઓ COOH ફર્સ્ટ સ્વિચના કારણે CS3 નીચે આવી ગયો, OH આ બાજુ હતો, OH કઈ બાજુ આવશે? આ બાજુ આવશે અને આ H. ક્લિયર? માટે આને OH કઈ બાજુમાં છે? જમણી બાજુમાં. માટે L લેક્ટિક એસિડ, L લેક્ટિક એસિડ કહેવાય. હવે આ પ્રકારના બંધારણ હોય તો શીખવાડ્યું તો ફિશરમાં શું કરવાનું? જે બોર્ડ ઉપરના સભ્યો છે એ સભ્યને આપણે ઊભી લાઈનમાં મૂકી દો, ક્રોસ બનાવી દીધો. હવે અહીં પહેલું તો COOH અને CS3 નીચે આવી ગયા. ઓકે, હવે શું કહ્યું હતું કે જે પાછળનો કાર્બન છે એને આગળ લાવો. અરે પાછળનો જે સમૂહ છે એને શું લેવાનું? આગળની તરફ. તો પાછળના સમૂહને આગળ લાવવા જઈએ તો બધાના સ્થાન અહીંયા શું થાય? બદલાઈ જાય અને આ બંને ક્યાં જશે? પાછળ જશે અને આ OH એ જમણી સાઈડમાં આવી જશે અને આ H. તો આ પણ કયો વિન્યાસ બન્યો? L વિન્યાસ. હવે આની અંદર COOH, CS3, NH2 ને બહાર કાઢવો છે તો જે આગળનો સભ્ય છે અને પાછળનો સભ્ય છે, પાછળનાને બહાર કાઢવા માટે આગળનાને કઈ બાજુ લઈ જવાનો? ડાબી સાઈડમાં. તો H NH2. ત્યારે બધા જ સમૂહના સ્થાન બદલાઈ જાય. પાછળવાળો આગળ આવે ત્યારે આ બંને સમૂહ તમારી તરફ આવશે અને જે બોર્ડ ઉપરના સભ્યો તો ક્યાં જશે? પાછળ જશે. જે તમને મોડેલ દ્વારા મેં સમજાવેલા 3Dમાં
તો અહીંયા એલ ગ્રુપ આવશે. કયો વિન્યાસ આવશે? એલ. હવે અહીંયા નંબરિંગ કરી દઈએ તો 1 2 3 4 5. ઓકે, તો અહીંયા OH કયા બાજુમાં છે? તો અહીંયા OH રાઈટ સાઈડ, આ પણ રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ. તો રાઈટ સાઈડ ઉપર 2 એટલે 2L, ત્રીજા ઉપર OH તો 3D, ચોથા ઉપર OH, આ બાજુ છે એટલે 4L. આ રીતે એનું શું થશે? વિન્યાસ નક્કી થાય. ઓકે, હવે આનો તમે વિન્યાસ નક્કી કરો D અને L. શું કરશો? તો સૌથી પહેલો નંબર કોને મળે? ઉપરના કાર્બનને મળશે કે નીચેના? IUPAC નામકરણ તૈયાર કર્યું હશે તો ખબર પડી જાય કે OH ને ગ્રુપને પહેલું અગ્રિમતા મળે. એટલે અહીંયા આ સૂત્રમાં ધ્યાન રાખજો, આ નંબર 1 અહીંયાથી શરૂ થશે. 1 2 3 4. અને ફિશરે કહ્યું છે કે ઉપરનો કાર્બન નીચેનો કાર્બન પકડીને 180 ડિગ્રીએ તેનું રોટેટ કરી શકાય. સમજ્યા પડી? એટલે આને પકડીને હું આ રીતે કરી દઉં તો શું થશે? OH અને NH2 ગ્રુપ આ બાજુ આવી જશે, જેમાં બીજા કાર્બન ઉપર શું છે? OH અને ત્રીજા કાર્બન ઉપર NH2. માટે અહીં બીજો શું બનશે? D અને ત્રીજો પણ D. એમિનો એસિડ માટે પણ D, NH2 માટે પણ D બનશે અને હાઇડ્રોક્સી માટે પણ D બનશે. કેમ D બન્યો? આમ તમે જુઓ તો L દેખાય છે, L નથી. આપણો નંબર 1 2 3 4. ફિશરે કહ્યું હતું કે કાર્બન ક્યાં હોવો જોઈએ? ટોપ ઉપર. એટલે આને ટોપ ઉપર લઈ જવા માટે શું કર્યું? આને ઉપર નીચે કાર્બનને પકડીને 180 ડિગ્રી આ રીતે રોટેટ કરે, જેના લીધે OH અને H એ OH ઉપર અને H નીચે. પણ કઈ બાજુ? ડાબી બાજુમાં. ડાબી બાજુમાં આવે તો એને કહેવાય D વિન્યાસ. હવે ગ્લુકોઝ CHO COHH CH OH COH H OH H CH2OH. તો ગ્લુકોઝનું આપણે IUPAC નામ કરવું છે. તો ગ્લુકોઝના IUPAC નામકરણની અંદર ફર્સ્ટ કાર્બન આ 1 2 3 4 5 અને આ 6. ઓકે, તો તમે જુઓ તો અહીંયા OH કઈ બાજુમાં છે? તો OH જમણી બાજુમાં, સેકન્ડ નંબર ઉપર. સેકન્ડ નંબર ઉપર OH જમણી બાજુમાં એટલે 2L. થર્ડ નંબર ઉપર OH લેફ્ટ સાઈડમાં માટે 3L અરે 3D. અને 4 અને 5 નંબર ઉપર OH એ જમણી બાજુમાં છે માટે 4L 5L બ્રેકેટ. કેટલાક OH સમૂહ? 1 2 3 4 અને 5. કયા કયા નંબર ઉપર? તો 2 3 4 5 6. પેન્ટાહાઇડ્રોક્સી, પેન્ટાહાઇડ્રોક્સી હેક્ઝેનાલ. આ એનું IUPAC નામકરણ થયું. શું થયું આનું? IUPAC નામકરણ. ક્લિયર? હવે જો હું આની ઇમેજ લઈ લઉં મિરર વડે તો આખી પ્રતિબિંબ વિરુદ્ધ આવી જશે. તો વિરુદ્ધ પ્રતિબિંબ આવે તો હવે એનું બંધારણ કેવું બને? તો CHO CHOH COH H H OH H OH CH2OH. ઓકે, તો હવે આનું નામકરણ કરીએ. તો નંબરિંગ કરી દે 1 2 3 4 5 6. OH કઈ બાજુમાં? ડાબી બાજુમાં. 4 નંબર ડાબી બાજુમાં, 5 નંબર ડાબી બાજુમાં, 3 નંબર જમણી બાજુમાં.
માટે IUPAC નામકરણ કરીએ તો શું બને? 2D 3L 4D 5D બ્રેકેટ નામ તો એને એવું લખી દેવાનું 2 3 4 5 6 પેન્ટા હાઇડ્રોક્સી હેક્ઝેનાલ. પણ અહીં ધ્યાન રાખો, આનું ટ્રાઇવલ નામ આપેલું છે. ટ્રાઇવલ નેમ શું થાય? ટ્રાઇવલ નેમ મતલબ કે પ્રચલિત એનું નામ થશે અંતિમ કિરાલ કાર્બન પર ફિશર પ્રક્ષેપના સૂત્રમાં આ અંતિમ કિરાલ કાર્બન છે અને અંતિમ કિરાલ કાર્બન ઉપર OH ડાબી બાજુમાં હોય અને જમણી બાજુમાં હોય તો તેને ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે. પ્રચલિત નામમાં આને શું કહેવાય? ડી ગ્લુકોઝ કહેવાય, જેનું પાચન માણસ કરી શકે છે. પછી અંતિમ કિરાલ કાર્બન ઉપર જો OH ગ્રુપ જમણી બાજુમાં હોય તો તેને એલ ગ્લુકોઝ કહે છે. તેને શું કહેવામાં આવશે? એલ ગ્લુકોઝ કહેવામાં આવે છે. ફરીથી અંતિમ કિરાલ કાર્બન પર ફિશર પ્રક્ષેપ સૂત્રના અંતિમ કિરાલ કાર્બન પર OH જમણી બાજુમાં હોય તો ડી ગ્લુકોઝ અને અંતિમ કિરાલ કાર્બન ઉપર OH ડાબી બાજુમાં હોય તો એલ ગ્લુકોઝ કહેવામાં આવે છે. ડી ગ્લુકોઝનું પાચન માણસ કરી શકે, એલ ગ્લુકોઝનું પાચન એ પ્રાણીઓ કરી શકે, કારણ કે એલ ગ્લુકોઝના પાચનના એન્ઝાઇમ્સ એ પ્રાણીઓમાં ઉપલબ્ધ છે. ઓકે, તો હવે આના ઉપરથી આપણે બીજું નામકરણ જોઈએ ફ્રુક્ટોઝનું. ચલો હવે ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝનું બંધારણ આ રીતે છે: CH2OH C ડબલ બોન્ડ O CHOH COH H OH અને CH2OH. હવે આની મિરર ઇમેજ લઈ લો તો OH C ડબલ બોન્ડ O COH H HOH OH CH2OH. તો અહીં કેટલા કાર્બન છે ગણી નાખીએ તો 1 2 3 4 5 6, કારણ કે કેટોનની અગ્રિમતા પ્રથમ મળશે એટલે ટોપ ઉપરથી આપણે નંબર આપ્યો અને ફિશર પ્રમાણે એ સાચું પણ છે. ક્લિયર? તો કેટલા કાર્બન કિરાલ છે આમાં? ગ્લુકોઝમાં 4 કિરાલ કાર્બન હતા. આમાં કેટલા કિરાલ કાર્બન? તો આની અંદર કિરાલ કાર્બન 1 2 અને 3 છે. કેટલા કિરાલ કાર્બન છે? 3 છે. કેવી રીતે? તો જો 1 2 3 આ 3 સમૂહ જુદા જુદા થયા. ઉપરનું આખું ગ્રુપ એક ગણવાનું, અલગ અલગ નહીં, આખું ગ્રુપ એક ગણી નાખો તો એક કિરાલ બને. એ જ પ્રમાણે અહીંયા જઈએ તો આ કાર્બન કિરાલ બને, કારણ OH આ ગ્રુપનું એન્વાયરમેન્ટ જુઓ અને ઉપરના ગ્રુપનું એન્વાયરમેન્ટ જુઓ. આ રીતે બંને કેવા છે? અલગ અલગ છે દેખાવમાં, બંધારણ રીતે પણ. માટે આ કાર્બન પણ કિરાલ, આ પણ કિરાલ. ઉપરનો ભાગ આ છે COCH2OH અને નીચેનો ભાગ આ રીતે છે. એટલે અહીંયા કેટલા કિરાલ કાર્બન મળ્યા? 3. હવે આનું આપણે સૌથી પહેલા ટ્રાઇવલ નેમ બનાવી દઈએ. તો અહીં
ફિશરે કહ્યું હતું કે અંતિમ કિરાલ કાર્બન ઉપર OH ગ્રુપ જમણી બાજુમાં હોય, OH ગ્રુપ જમણી બાજુમાં હોય તો તેને એલ ફ્રુક્ટોઝ કહેવું, ડી ફ્રુક્ટોઝ કહેવું. શું કહેવું એને? ડી ફ્રુક્ટોઝ કહેવું. એ જ પ્રમાણે આ બાજુ અંતિમ કિરાલ કાર્બન ઉપર OH ડાબી બાજુમાં હોય તો ટ્રાઇવલ નેમ એનું કહેવામાં આવશે એલ ફ્રુક્ટોઝ કહે છે. શું કહેવામાં આવશે આને? એલ ફ્રુક્ટોઝ. આને કહેવામાં આવશે ડી ફ્રુક્ટોઝ. હવે તેનું IUPAC નામકરણ કરીએ. તો IUPAC નામકરણ કરીએ તો ત્રીજા કાર્બન ઉપર OH ડાબી બાજુમાં એટલે 3D, ચોથા કાર્બન ઉપર જમણી બાજુ 3L ડાબી બાજુમાં હોય તો L, જમણી બાજુમાં એટલે 4D 5D બ્રેકેટ. કયા કયા કાર્બન ઉપર OH? પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો 1 3 4 5 6 પેન્ટા હાઇડ્રોક્સી. કેટલા કાર્બન થયા ટોટલ? 6. હેક્ઝા શું લાગશે? 2 on. ક્લિયર? આ એનું IUPAC નામ થયું. હવે આનું IUPAC નામકરણ કરીએ તો 1 2 3 4 5 6. તો આના IUPAC નામકરણમાં 3D 4L 5L બ્રેકેટ. એના એ નામ લખી દો અહીંયા 1 3 4 5 6 પેન્ટા હાઇડ્રોક્સી હેક્સ 2 on. ઓકે, તો આ રીતે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડનો DL વિન્યાસ નક્કી થતો હોય છે અને આ પ્રમાણે તેનું IUPAC નામકરણ તથા ટ્રાઇવલ નામ, પ્રચલિત નામ આ રીતે બનતા હોય છે. ચલો, નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર્સ ઇન્ક્લુડિંગ ઓપ્ટિકલ એન્ડ જીઓમેટ્રિક આઇસોમેરિઝમ બંને ભેગા ગણવાના. તો આની અંદર બે કેસ છે. નંબર 1, જો પદાર્થનો અંત, પદાર્થનો છેડો અસમાન હોય તો સ્ટીરિયોઆઇસોમરની સંખ્યા નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર, તો એની સંખ્યા થશે 2n, જ્યાં n એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર, એટલે કે જ્યાં સ્ટીરિયો રચાતો હોય તે સેન્ટર. નંબર 2, જો પદાર્થનો અંત સમાન હોય, એમાં પણ 2 છે. નંબર 1, ઇવન હોય, બેકી સંખ્યામાં હોય, તો ઇવન એન્ડ હોય તો નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર્સ, તો નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર્સ n-1 પ્લસ 2n/2 -1, જો એન્ડ સમાન હોય તો, અને ઇવન હોય તો બરાબર 2n/2 -1.
જ્યાં n એટલે ઉપર કહ્યું તે પ્રમાણે સ્ટીરિયોજેનિક સેન્ટર. નંબર 2, જો ઓડ હોય તો નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર્સ ઇઝ ઇક્વલ ટુ 2n-1. ઓડ હોય તો આપણે એક્ઝામ્પલ જોઈએ. નંબર 1, CH3 CHF CHCl CH3. તો અહીં કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર? 1 અને 2. કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર છે? 2. તો n બરાબર 2. એન્ડ જુઓ તો સિમિલર કે ડિસિમિલર? તો બંને બાજુથી કેવો છે? ડિસિમિલર. ડિસિમિલર છે માટે કેમ? કારણ કે આ નંબર 1 2 3 4 બરાબર. તો નંબર 2 ઉપર શું છે? Cl. નંબર 3 ઉપર F. હવે રિવર્સ નંબર આપું તો 1 2 3 4. તો અહીંયા નંબર આના સેન્ટરનો શું થયું? બદલાઈ ગયો. અહીંયા શું આવ્યું? F આવ્યું નંબર 2 ઉપર. અહીંયા નંબર 3 ઉપર Cl. માટે ડિસિમિલર, માટે 2n, માટે 2 માટે આને કેટલા આઇસોમર મળશે? આના 4. તો અહીં આ જે પદાર્થ આપેલો છે એ પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલ છે. હવે પ્રકાશ ક્રિયાશીલ હોય તો તેના 4 આઇસોમર કયા બને? એટલે અહીંયા આપણને કયા કયા વિન્યાસ મળી શકે? વિન્યાસ 2 પ્રકારના, R અને S. ક્લિયર? તો આપણે એવી ધારણા કરી શકીએ ફર્સ્ટ સમઘટકમાં બંને RR હોય, અથવા બંને SS હોય, અથવા RS હોય, અથવા SR હોય. ક્લિયર? જે આગળ આપણે શીખી ગયા. તો અહીંયા પહેલો સમઘટક RR, નંબર 2 SS, નંબર 3 શું બનશે? RS અને નંબર 4 SR. અને મેં શીખવાડ્યું હતું કે આરની સામે પ્રતિબિંબમાં વિન્યાસ S હોય તો R સામે S, R સામે S, તો આને કહેવાય ઇનાન્સિયોમર. એ જ પ્રમાણે આ બંને શું થશે? RS SR, તો આ શું બને? ઇનાન્સિયોમર. ક્લિયર? તો આમ ટોટલ આપણને કુલ 4 સમઘટકો મળે છે, જેમાં RR, SS, RS અને SR. હવે આની ઉપરથી તમને કહે કે ડાયસ્ટીરિયોમર બનાવો તો ડાયસ્ટીરિયોમર બનાવવા માટે તમારે શું કરવાનું? 1 ને 2 અને 3 સાથે જોડી દો. ડાયસ્ટીરિયોમર બનાવવા માટે આ બંને જોડી દો. કેમ? કારણ કે આરની સામે S હોય, આરની સામે S હોય તો ઇનાન્સિયોમર બને. પરંતુ અહીંયા કોન્ફિગરેશન ચેન્જ થઈ જાય, વિન્યાસ બદલી જાય. આરની સામે R છે પણ આરની સામે શું આવ્યો? S. બરાબર? એટલે તેમના વિન્યાસ બદલાતા હોવાને કારણે તે ડાયસ્ટીરિયોમર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ડાયસ્ટીરિયોમર. એ જ પ્રમાણે અહીં નીચેનામાં પણ એ રીતે RS, RR કોન્ફિગરેશન ચેન્જ થઈ ગયા, વિન્યાસ બદલાઈ ગયા, માટે ડાયસ્ટીરિયોમર. એ જ પ્રમાણે અહીં 2 ને આ બંને સાથે જોડી દો તો પણ એ શું બની જશે? ડાયસ્ટીરિયોમર બને છે. ચલો હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ. નંબર 2, CH3 CHCl CH ડબલ બોન્ડ CH3. તો અહીં કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર? GI પણ સ્ટીરિયોજેનિક સેન્ટર ગણવામાં આવે. આ કાર્બન ઉપર જુઓ તો HH અને આ એક સમૂહ, આ પણ એક અલગ સમૂહ. એટલે બંને કાર્બન ઉપર જુદા જુદા સમૂહ માટે આ સ્ટીરિયોજેનિક સેન્ટર બનશે. અને આ કિરાલ કાર્બન બનશે. અને એન્ડ જુઓ તો એન્ડ કેવો છે? અસમાન છે. હવે અસમાન એન્ડ હોય તો સ્ટીરિયોજેનિક નંબર 2 છે, તો નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર તો નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર્સ 2n.
માટે 2^2 માટે કેટલા મળશે આપણને 4. કેટલા મળશે 4. કેવી રીતે 4? આ કિરાલ છે તો R બનાવીએ તો R ની સાથે આને શું લઈએ આપણે? આનો GI ના બે સમઘટકો સિસ અને ટ્રાન્સ. તો આની ઉપરથી શું મળે? R પણ મળે અને S પણ મળી શકે. ક્લિયર? તો આપણે અહીં એક લઈશું R અને એની સાથે સિસ, બીજો લઈશું S તેની સાથે સિસ. તો આ બંને એકબીજાના શું મળશે? ઇનાન્સ્યુમર થઈ જાય, કારણ કે R S છે. ત્રીજું R લઈએ અને આનો ટ્રાન્સ બનાવીએ તો R ટ્રાન્સ, અને ચોથો બનશે S ટ્રાન્સ. આ પણ શું બને? એકબીજાના ઇનાન્સ્યુમર. શું મળશે? ઇનાન્સ્યુમર. ત્રીજું ઉદાહરણ CH3 CH OH CH OH CH3. ઓકે, તો અહીં આપણને બે કિરાલ સેન્ટર મળે અને એન્ડ જોઈએ તો 1 2 3 4 કયા કાર્બન ઉપર? બીજા અને ત્રીજા. રિવર્સ કરીશ તો अपन 1 2 3 4. બંને સાઈડથી OH ના સ્થાન સમાન મળે છે માટે આને સમાન એન્ડ કહેવાય. અને સમાન એન્ડ હોય તો એમાં સ્ટીરિયો સેન્ટર n બરાબર 2 મળે. તો એના આઇસોમર, સ્ટીરિયો આઇસોમર શોધવાનું સૂત્ર હતું 2^n-1 પ્લસ 2^n/2 -1. તો અહીં 2^2 -1 પ્લસ 2^2/2 -1. તો અહીંયાથી 2, અહીંયાથી 1, તો ટોટલ 3 આઇસોમર મળે. કેટલા મળશે આપણને? 3 મળતા હોય છે. તો 3 કયા હોઈ શકે? તો ફર્સ્ટ આપણે જોઈએ તો RR, બીજો શું હોઈ શકે? SS, અને ત્રીજો RS અથવા SR. આ બંને શું બને? ઇનાન્સ્યુમર બની જાય. બંને સ્ટીરિયો ઉપર કયો વિન્યાસ રચાય? RR પ્રકારનો, અથવા બંનેમાં SS પ્રકારનો રચાય, અને એક R અને એક S પ્રકારનો રચાય. એટલે અહીં આપણને 3 સમઘટકો મળે. કયા 3 પ્રકારના? તો જુઓ, CH3, અહીંયા OH H H OH H CH3. કોન્ફિગરેશન જોઈએ તો OH CHO. ક્લિયર? OH CHO. એક આ રીતે આ SS પ્રકારનો બનાવ્યો. CH3, અહીંયા OH H OH H અને આ CH3. આ SS પ્રકારનો જો OH CHO અને CH, એટલે ક્લોકવાઇઝ થયું S. આ પણ OH CH CH, પણ અહીંયા O છે એની સાથે, એટલે આ પણ SS, અને આ RR પ્રકારનો. અને ત્રીજો સમઘટક કેવો બને? તો C, CH3 OH H OH H અને CH3, R અને S. પણ તમે જુઓ તો આ બંને તો એકબીજાના ઇનાન્સ્યુમર બને. શું બની ગયા? ઇનાન્સ્યુમર. તો અહીંયા ત્રીજો સમઘટક કયો બને? ત્રીજા સમઘટકમાં તમે જુઓ તો વચ્ચેથી આપણને POS મળે છે. ઉપરનો અડધો ભાગ, નીચેનો અડધો ભાગ એકબીજા ઉપર પૂરેપૂરા શું છે? બંધ બેસતા છે. માટે આ આપણને મેસો મળશે. કયો સમઘટક મળશે? મેસો. ક્લિયર? હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ.
ચલો આપણે ચોથું ઉદાહરણ જોઈએ. ચોથા ઉદાહરણમાં જોઈએ તો આ ત્રણે ત્રણ બીઆરના સ્થાન સરખા છે. આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. તમને વચ્ચેનો એમ લાગે કે આ HBr અને આ બાજુનો ભાગ અલગ છે, આ બાજુનો ભાગ પણ અલગ છે. પણ અત્યારે હું આને એક સ્ટીરિયોજેનિક સેન્ટર ગણીને આગળ વધું છું, પછી જોઈશું એ કિરાલ છે કે નહીં. તો અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર n બરાબર 3 છે અને એન્ડ પણ કેવો છે? સમાન એન્ડ છે, કારણ કે બધા સમૂહના સ્થાન સરખા. પણ સ્ટીરિયોજેનિક સેન્ટરો જે આપેલા છે એ ઓડ નંબરમાં છે. ઓડ હોવાને કારણે, એકી નંબર હોવાને કારણે નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર ની સંખ્યા જોઈએ તો 2n-1 માટે 2^3-1 માટે 2^2 કેટલા આવશે? 4 બનવા જોઈએ. તો હવે આનું રહસ્ય આપણે શોધીશું, આ બીઆર શું છે, કિરાલ છે કે નહીં. એટલે અહીં આના કુલ 4 આપણને સ્ટીરિયો મળી શકે. કેવી રીતે 4? તો અહીં આપણે ફર્સ્ટ CH3 Br H Br H H Br, એટલે કે અહીંયા 1 Br CHBr અને CH3 એન્ટીક્લોક એટલે R, Br CH અને આ એન્ટીક્લોક એટલે R. તો અહીં આપણે કાર્બનના નંબર આપીએ તો 1 2 3 4 and 5, 5 કાર્બન થયા, જેમાં બીજા કાર્બન ઉપર R વિન્યાસ અને ચોથા કાર્બન ઉપર પણ R વિન્યાસ છે. અહીં આ ત્રીજા કાર્બનની ઉપર અને નીચે RR પ્રકારના વિન્યાસ છે, એટલે બંને ગ્રુપ કેવા થયા? સરખા. માટે આ ત્રીજો કાર્બન એ કિરાલ કહેવાય નહીં. સમજણ પડી? ત્રીજો કાર્બન એ કિરાલ નથી. કેમ નથી? કારણ કે તેનો ઉપરનો કાર્બન અને નીચેનો કાર્બન એ RR પ્રકારના વિન્યાસ ધરાવે છે. માટે અહીં આપણે જોઈએ તો પ્રકાર કયો બન્યો? 2R, 3 અકિરાલ અને ચોથો R બને છે. હવે બીજું CH3 HBr BrH BrH. તો અહીં આ ઉપરના કાર્બનનો વિન્યાસ S, આનું પણ કયો બનશે? S. શોધી નાખીએ SS છે કે નહીં. Br CH Br ઉપર CH3 ક્લોકવાઇઝ થયું 1 2 3, એ જ પ્રમાણે 1 2 3. ક્લિયર? તો અહીંયા પણ આ બંને વિન્યાસ જે બન્યા ઉપર અને નીચે સમાન વિન્યાસ છે, માટે અહીં આ ત્રીજા નંબરનો કાર્બન શું બની જાય? અકિરાલ બનતો હોય છે. શું બની જાય? અકિરાલ બને છે. એટલે અહીંયા એક આપણને આ રીતે મળશે કે 2s 3 અકિરાલ અને ચોથો 4s. ક્લિયર? એટલે આ બંને એકબીજાના ઇનાન્સિયોમર કહી શકાય. હવે બે સમઘટકો થયા. બીજા બે કયા? તો જુઓ CH3 HBr BrH અને આ CH3. બીજું CH3 BrH H
CH3. ઓકે, હવે આનો વિન્યાસ જોઈએ તો આનો વિન્યાસ R છે, આનો વિન્યાસ S છે, આનો વિન્યાસ S અને આનો વિન્યાસ R છે. તો અહીં આ ત્રીજા નંબરના કાર્બન ઉપર તમે જુઓ તો બીજા અને ચોથા કાર્બનનો વિન્યાસ બદલાઈ ગયો. વિન્યાસ બદલાયો મતલબ ગ્રુપ બદલાઈ ગયા, અને ગ્રુપ બદલાવાને કારણે હવે આ ત્રીજો કાર્બન એક કિરાલ બની જાય છે. ત્રીજો કાર્બન શું બની જાય? કિરાલ. આમ સીધું તમે ગણો તો કિરાલ ગણી શકશો નહીં, પણ આ રીતે જુઓ તો હવે આ કાર્બન શું બન્યો? કિરાલ બન્યો. કેમ કિરાલ બન્યો? એનું કારણ કે સેકન્ડ અને ફોર્થ કાર્બનના કોન્ફિગરેશન અલગ અલગ મળે છે. તે જ પ્રમાણે અહીં આ ત્રીજા કાર્બન ઉપર પણ તમને કોન્ફિગરેશન અલગ અલગ મળતા હોય છે. માટે આ ત્રીજો કાર્બન એ પણ કિરાલ કહેવામાં આવે છે. આ કિરાલ કાર્બનને સુડો કિરાલ કાર્બન કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે આને? સુડો કિરાલ કાર્બન. એટલે ટેમ્પરરી, થોડાક સમય માટેનો બનતો હોય છે કોન્ફિગરેશનને કારણે. તો આપણને આ રીતે અહીં આ બંધારણના 4 કન્ફર્મર મળતા હોય છે, એટલે કે આઇસોમર મળતા હોય છે. ઓકે, ચલો આપણે પાંચમું ઉદાહરણ જોઈએ. CH3 CHOH CH ડબલ બોન્ડ CH CHOH CH3. હવે લેફ્ટ એન્ડ રાઈટ જોઈ લો. સમૂહના સ્થાન કેવા મળશે? સરખા. માટે આ કાર્બન કિરાલ કાર્બન, આ પણ કિરાલ, પણ અહીંયા શું મળશે આપણને? GI. શું મળશે આપણને? GI. માટે સ્ટીરિયોજેનિક સેન્ટર 3. અને સ્ટીરિયોજેનિક સેન્ટર 3 એટલે કેવી સંખ્યા કહેવાય? ઓડ. શું કહેવાય આને? ઓડ સંખ્યા કહેવાય. બરાબર? કઈ સંખ્યા બનશે? ઓડ બનશે. હવે ઓડ સંખ્યા થાય તો એના સ્ટીરિયો આઇસોમર કેટલા? તો એના સ્ટીરિયો આઇસોમર્સ થશે આપણને 2n-1, એટલે 2⁻³ - 1 એટલે 4. કેટલા આપણને મળશે? આના કુલ 4 સમઘટકો મળી શકે. કયા 4 મળે? તો પહેલા આનું કોન્ફિગરેશન R, આનું R રાખો અને આ શું બનાવો? સીસ. એટલે નંબર 1 R સીસ R. નંબર 2 આને S બનાવું, આને S બનાવું તો S સીસ S. આ બન્યો કન્ફર્મર 1. અને આ ઇનાન્સિયોમર. શું બનશે? ઇનાન્સિયોમર. કેમ? કારણ કે R ઉપર S, R S ઉપર. નંબર 3 હવે આને ટ્રાન્સમાં મૂકી દઉં તો R ટ્રાન્સ R. અને નંબર 4 S ટ્રાન્સ S ઇનાન્સિયોમર. એટલે અહીં તમને ક્વેશ્ચનમાં પૂછાય કે આપેલા પદાર્થની અંદર કેટલા ઇનાન્સિયોમર બની શકે? તો આ રીતે 4 સમઘટકો દ્વારા 2 પેર બને. હવે આની અંદરથી તમને કહે કે ડાયસ્ટીરિયોમર બનાવો તો ડાયસ્ટીરિયોમર બનાવવો હોય તો શું લખાય? R સીસ S. અને બીજો નંબર 5 R ટ્રાન્સ S. તો આનાથી મળશે ડાયસ્ટીરિયોમર. શું મળશે આપણને? ડાયસ્ટીરિયોમર્સ મળે છે. ક્લિયર? હવે આપણે બીજું એક બંધારણ જોઈએ. છઠ્ઠું ઉદાહરણ. COOH NO2. CH2CH3 CHCl
CH3. તો અહીંયા આપણને કેટલા સમઘટકો મળી શકે? તો અહીંયા આપણને 2 કિરાલ સેન્ટર મળે. કેટલા કિરાલ સેન્ટર? 2. એક તો આ તમે જુઓ તો આ જે કમ્પાઉન્ડ છે એ કયો છે? ઓર્થો ડેશ ટેટ્રા વિસ્તાપિત બાયફિનાઇલ. ઓકે, અને અહીં ગ્રુપ તમે જુઓ તો અલગ અલગ છે, માટે એક આ સિસ્ટમ પોતે એક કિરાલ સેન્ટર બને. બીજું કિરાલ સેન્ટર અહીંયા મળે, એટલે અણુ અસમાન છે માટે સ્ટીરિયોજેનિક સેન્ટર 2, તો એના સ્ટીરિયોમરની સંખ્યા કેટલી? તો 2⁻2 - 1 માટે 2 મળશે. કેટલા મળશે? આના 2 સમઘટકો મળી શકે. કયા 2? તો RR SS RS SR. આ રીતે આપણને ઇનાન્સિયોમરની પેર મળી શકે. ક્લિયર? ઓકે. ચલો હવે આપણે જોઈશું રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ કોને કહેવાય? રેસેમિક મિક્સચર. રેસેમિક મિશ્રણ, જેને ડીએલ મિક્સચર પણ કહેવામાં આવે છે. ડીએલ મિશ્રણ પણ કહેવાય, અને પ્લસ ઓર માઇનસ મિશ્રણ પણ કહેવાય, અને બીજું આને આરએસ મિશ્રણ પણ કહે છે. તો રેસેમિક મિશ્રણ કોને કહેવાય? રેસેમિક મિશ્રણ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકોનું સમાન મોલરમાં મિશ્રણ કરવામાં આવે તો તેને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. રેસેમિક મિશ્રણ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોનું સમાન મોલરમાં મિશ્રણ કરવામાં આવે તો તેને રેસેમિક મિશ્રણ કહે છે. એટલે કે આપણા જોડે 2 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો હોય જે એકબીજાના ઇનાન્સિયોમર હોય, અને આ 2 ઇનાન્સિયોમર એકબીજાની અંદર સમાન પ્રમાણમાં સમાન મોલરથી મિશ્રણ કરવામાં આવે તો તેને કહેવામાં આવે રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. રેસેમિક મિશ્રણ બનવાને કારણે જે બંને પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હતા એ હવે અપ્રકાશ ક્રિયાશીલ બને છે, એટલે કે તેની ઓપ્ટિકલ એક્ટિવિટી શું કરે? ગુમાવે છે. એટલે રેસેમિક મિશ્રણમાં રેસેમિક મિશ્રણ એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. કેમ પ્રકાશ અક્રિયાશીલ હોય છે? કારણ કે ડેક્સ્ટ્રો અને લીવો બંને સમાન પ્રમાણમાં મિશ્ર થતા હોય છે. એટલે સમાન પ્રમાણમાં મિશ્ર થતા હોવાને કારણે બંનેના રોટેશન પરસ્પર સરખા હોવાને કારણે તે 0 થાય. તમને આગળ શીખવાડ્યું હતું કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તરનું કોણાવર્તન જમણી દિશામાં કરે તો ડેક્સ્ટ્રો કહેવાય, ડાબી દિશામાં કરે તો એને લીવો કહેવામાં આવે છે. એટલે કે જેટલું ભ્રમણ જમણી દિશામાં થતું હોય એટલું જ ભ્રમણ જો સમઘટકનું ડાબી દિશામાં થાય તો પરિણામી અસર એના પરિભ્રમણની કેવી થઈ જાય? 0 થતી હોય છે. તો અહીં પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દ્વારા સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તરનું કેટલું કોણાવર્તન થશે તે નક્કી કરવા માટે વપરાતા સાધનને કહેવાય પોલેરીમીટર સાધન કહેવામાં આવે છે. તો અહીં પોલારીમીટર સાધન, આ સાધનની મદદથી
કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તે જાણી શકાતું હોય છે. અહીં પોલેરોમીટર સાધનની મદદથી પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તે જાણી શકાય છે. પોલેરોમીટર સાધન કે જેની મદદથી પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તે જાણી શકાય છે. આ સાધન આગળ પણ તમે જોઈ ગયા કે સફેદ પ્રકાશ જે હોય છે એ સફેદ પ્રકાશ કે જે દરેક તળમાં કંપન કરતો હોય છે. કયો પ્રકાશ છે? સફેદ પ્રકાશ. હવે આ સફેદ પ્રકાશ જ્યારે ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે, શેમાંથી પસાર કરીશું? ધ્રુવક એટલે કે નિકોલ પ્રિઝમ. અને નિકોલ પ્રિઝમમાંથી જ્યારે આ પ્રકાશ બહાર નીકળે ત્યારે આ પ્રકાશ એ એક જ તળમાં કંપન કરતો હોય છે, જેને કહેવાય પીપીએલ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. આ પ્રકાશને શું કહેવામાં આવશે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને આપણે અહીં સેમ્પલ નળીમાં લીધેલા કાર્બનિક પોલેરોમીટર ટ્યુબ કહેવાય. આને શું કહેવામાં આવશે? પોલેરીમીટર ટ્યુબ કહે છે. આ ટ્યુબની અંદર પ્રકાશ ક્રિયાશીલ સંયોજન ભરેલું હોય છે, એટલે કોઈ પણ અનનોન પદાર્થ ભરેલો હોય છે. અને જ્યારે આ પ્રકાશ બહાર નીકળે અને જો તેનું કોણાવર્તન થતું હોય જમણી દિશામાં કે ડાબી દિશામાં, તો તે પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે છે. અને જો પ્રકાશ સીધો બહાર નીકળી જાય તો પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ કહેવામાં આવે છે. એટલે કે આની ઉપરથી આપણે ડેક્સ્ટ્રો અને લીવો નક્કી કરી શકીએ છીએ. જો જમણી દિશામાં કોણાવર્તન થાય તો જમણી દિશામાં કોણાવર્તન, જેને ડેક્સ્ટ્રો કહીશું, જેને ડી વડે, સ્મોલ ડી વડે દર્શાવાય અને એને પ્લસ વડે પણ દર્શાવાય. જો ડાબી દિશામાં કોણાવર્તન કરે તો વામ ભ્રમણીય કહેવાય, એટલે તેને લીવો કહેવામાં આવે છે. સ્મોલ એલ કે માઇનસ વડે દર્શાવાય છે. સ્મોલ ડી અને સ્મોલ એલ એ માત્ર પોલેરોમીટર સાધન વડે નક્કી થાય છે. ક્લિયર? જ્યારે કેપિટલ ડી અને કેપિટલ એલ એ કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડના વિન્યાસ સૂચવતો હોય છે. તો અહીં આ પ્રયોગ પરથી તમને અહીંયા કોઈ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ મૂક્યો હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થને લીધે પ્રકાશનું કેટલા અંશે કોણાવર્તન થાય છે તેનું મૂલ્ય મળતું હોય છે. ક્લિયર? અને એ મૂલ્ય ઉપરથી આપણે તેનું વિશિષ્ટ પરિભ્રમણ નક્કી કરતા હોઈએ છીએ. તો તેના વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યનું સૂત્ર એ કે વિશિષ્ટ પરિભ્રમણ મૂલ્ય, જેને આલ્ફા લેમ્ડા ટી વડે દર્શાવવામાં આવે છે, અને તેનું સૂત્ર એ થીટા છેદમાં ડી ઇન્ટુ એલ, ડી ઇન્ટુ સી, અથવા એલ પણ કહેવાય, એલ ઇન્ટુ સી, ડિસ્ટન્સ લંબાઈ. થીટા એ શું સૂચવે? થીટા એ પ્રાયોગિક પરિભ્રમણ મૂલ્ય સૂચવે છે.
એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દ્વારા તેનું કેટલું પરિભ્રમણ થયું તે સૂચવે છે. એલ એટલે કે પોલેરોમીટર સાધન નળીની લંબાઈ, પોલેરોમીટર ટ્યુબની લંબાઈ. સી પદાર્થની સાંદ્રતા છે. સી પદાર્થની સાંદ્રતા જે ગ્રામ પ્રતિ મિલીમાં હોય છે. અને પોલેરોમીટરની લંબાઈ એ ડેસીમીટરની અંદર લેવામાં આવે છે. શેમાં લેવામાં આવશે? ડેસીમીટરમાં. તો અહીં આલ્ફાનું મૂલ્ય એ પોલેરોમીટર ટ્યુબની લંબાઈ અને પદાર્થની સાંદ્રતા પર આધાર રાખે છે. જેમ પદાર્થની સાંદ્રતા વધુ હશે તેમ અહીં આ પ્રકાશનું કોણાવર્તન વધારે થશે અને થીટાનું મૂલ્ય વધુ મળતું હોય છે. તે જ પ્રમાણે સેમ્પલ નળીની લંબાઈ, સેમ્પલ નળીની લંબાઈ વધઘટ થાય તો પણ થીટાનું મૂલ્ય શું થાય? બદલાય. પણ વિશિષ્ટ પરિભ્રમણ આલ્ફાનું મૂલ્ય દરેક પદાર્થ માટે ચોક્કસ હોય છે. યાદ રાખજો શબ્દો. કોઈ પણ પદાર્થ આપ્યો હોય પ્રકાશ ક્રિયાશીલ તો તેનું વિશિષ્ટ પરિભ્રમણ મૂલ્ય આલ્ફા લેમ્ડા ટી હંમેશા અચળ રહેતું હોય છે. એટલે જો તમે પદાર્થની સાંદ્રતા બદલો તો થીટા બદલાય, લંબાઈ બદલો તો થીટા બદલાય, કારણ કે થીટા એ પ્રાયોગિક રીતે નક્કી થાય. સાંદ્રતા બદલો કે લંબાઈ બદલો તો થીટા બદલાય, પણ આ બંનેનો ગુણોત્તર રેશિયો એ હંમેશા વિશિષ્ટ પરિભ્રમણ મૂલ્ય આલ્ફાના જેટલો જ થાય. ક્લિયર? કારણ કે વિશિષ્ટ પરિભ્રમણ મૂલ્ય દરેક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ માટે એક ચોક્કસ હોય છે, તે ક્યારેય બદલાતું નથી. સાંદ્રતા બદલાય તો થીટા બદલાય, માટે અહીં એવી રીતે બદલાશે કે જેથી થીટા અપોન L ઇન્ટુ સીનો ગુણોત્તર કેવો રહેતો હોય? અચળ રહેતો હોય છે. કોના જેટલો? આલ્ફાના જેટલો. ઓકે.